એવો તે કયો ખોરાક છે કે આપણે આપણા રોગોમાંથી રિવર્સલ થઈ શકીએ છીએ, એ પણ માત્ર 15 દિવસમાં. જેટલા વેલાના શાકભાજી ખાવામાં આવે, જેમ કે દૂધી, તુરિયા, ગલકા, કારેલા, આ જેટલા પાણી પોચા શાકભાજી ખાવામાં આવશે એટલા આપણા શરીરનું જળ તત્વનું બેલેન્સ થશે. વારે વારે શરદી, તાવ, ઉધરસ, ઓછી ઇમ્યુનિટી, જો આ લક્ષણો આપણને વારે વારે થાય છે તો આ વિડીયો અંત સુધી જોજો. એમાં હું આ બધા લક્ષણો રિવર્સ કઈ રીતે કરવા એ પણ જણાવવાનો છું. નાનકડા બાળકો એવી ફરિયાદ કરે છે કે થાકી ગયો છું, મારા પગ દુખે છે, રમવાનો જરાય એનામાં ઉજમ ઉજાસ જોવા મળતો નથી. એવું તે શું થઈ ગયું આ 5-10 વર્ષમાં કે થાક શબ્દ બહુ કોમન થઈ ગયો. લોકોના વિટામિન ઘટવા માંડે છે, લોકોને વારે વારે સપ્લિમેન્ટ્સ લેવા પડે છે. તમે આટલું જમશો તો તમારા આટલા રોગ દૂર થશે. તમને ડાયટ પ્લાન સમજાવું તો સવારે ઉઠ્યાના 2 કલાક પછી એક જ્યુસ રેસીપી કહું છું, બપોરે શું જમવું એ પણ કહું છું, અને રાત્રે શું ખોરાક લેવો એ પણ કહું છું. 1 થી 1.5 લીટર પાણીમાં ફુદીનો, મીઠો લીમડો, સિંધાલૂણ, લીંબુ, કોથમીર, ચપટી ધાણા અથવા સૂંઠ અને સામાન્ય ચપટી ગોળ તમારા સ્વાદાનુસાર 1 થી 1.5 લીટર પાણીમાં જ્યુસ બનાવવાનું છે. ભીંડા છે, રીંગણ છે, વટાણા છે, એ આપણા દોષ બગાડવા સક્ષમ છે, તો શક્ય એટલા ઓછા લઈએ. આપણને એવી માન્યતા છે કે ખાલી વેજીટેરિયન સોર્સ લઈએ, નોનવેજ ન ખાઈએ અથવા તો એગ્સ કે એવું ન લે તો આપણા શરીરમાં પ્રોટીન ઓછું મળે. પણ એ માન્યતા બિલકુલ ખોટી છે. થોડાક પગથિયા ચડીને લાગતો થાક, હૃદયની આસપાસ થતી બેચેની, ગભરામણ, મોટિવેશનનો અભાવ, એન્થુઝિયાઝમનો અભાવ, વારે વારે શરદી, તાવ, ઉધરસ, ઓછી ઇમ્યુનિટી, જો આ લક્ષણો આપણને વારે વારે થાય છે તો આ વિડીયો અંત સુધી જોજો. એમાં હું આ બધા લક્ષણો રિવર્સ કઈ રીતે કરવા એ પણ જણાવવાનો છું. નમસ્કાર, ફરીથી એકવાર તમારું સ્વાગત છે. હું છું ડૉક્ટર મિલન સોલંકી, MS આયુર્વેદ, એક્સ HOD શલ્ય વિભાગ, ભાવનગર આયુર્વેદ કોલેજ. આજકાલ નાનકડા બાળકો એવી ફરિયાદ કરે છે કે થાકી ગયો છું, મારા પગ દુખે છે, રમવાનો જરાય એનામાં ઉજમ ઉજાસ જોવા મળતો નથી. એવું તે શું થઈ ગયું આ 5-10 વર્ષમાં કે થાક શબ્દ બહુ કોમન થઈ ગયો. લોકોના વિટામિન ઘટવા માંડે છે, લોકોને વારે વારે સપ્લિમેન્ટ્સ લેવા પડે છે. આયુર્વેદ વર્ષો પહેલાં એક જ વાત કહીને ગયું છે કે રસ ધાતુ તમારું નરિશમેન્ટ પાર્ટ પ્રોપર નહીં હોય ત્યારે આ બધા લક્ષણો થશે. અને આ ચેનલની મુખ્ય ખાસિયત જ એ છે કે આયુર્વેદને અત્યારના વિજ્ઞાનની સુસંગતતા સાથે દર્શાવવામાં આવ્યું છે. ડર વગર અહીંયા જેટલા ઉપાય બતાવવામાં આવ્યા છે એ કરશો એટલે 100% તમને બેનિફિટ મળશે. થોડી આયુર્વેદ અને વિજ્ઞાનની વાત લઈ લો. રસ ધાતુનું કામ શું છે? શરીરને તૃપ્ત કરવાનું. મોડર્ન સાયન્સ એમ કહે છે કે પાચન પછીના જે માઇક્રો ન્યુટ્રિયન્ટ છે એનાથી આપણું શરીર બનેલું છે. રોજ આપણે 1.5 થી 2 કિલોનો ખોરાક લઈએ છીએ. માસિક તમે ગણો તો 60 કિલો અને વાર્ષિક ગણો તો 300 થી 500 કિલો આપણે કહી શકીએ એવરેજ. આ રસ ધાતુને આપણે સુધારી લઈએ તો એમાંથી બનતી જેટલી ધાતુઓ છે, જેમ કે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર, ઇવન આપણું ખોરાકમાં ધ્યાન ના હોય તો ઇન્ફર્ટિલિટી સુધીના પણ લક્ષણો આવી શકે છે. તો ચાલો સમજીએ રસ ધાતુને આપણે કઈ રીતે સુધારવી. ફૂડ ઇન્ડસ્ટ્રીની એક ખાસિયત રહી છે કે ડાઉટ ફેલાવો અને બિઝનેસ કરો. જેમ કે દર 5 વર્ષે વિકસિત દેશોમાંથી એક ગાઈડલાઈન આવે છે કે તમે આટલું જમશો તો તમારા આટલા રોગ દૂર થશે, તમારા શરીરમાં આટલા પોઝિટિવ ફેરફાર આવશે. અચાનક એવોકાડો બેસ્ટ ફ્રૂટ બની જાય છે, અચાનક ગ્રીન કોફી આવી જાય છે માર્કેટમાંથી, જતી પણ રહે છે. અચાનક સરકારને પણ જાહેર કરવું પડે છે કે ગ્રીન ટી આગળ ટી શબ્દ લગાડી નહીં શકીએ. આટલા બધા લેવલના માર્કેટિંગ વચ્ચે પણ કઈ રીતે ખોરાક ખાવો, કેવો ખોરાક ખાવો એ હજી મોડર્ન સાયન્સ પહોંચી શક્યું નથી. જો લાઇફસ્ટાઇલ ડિસીઝ એટલે કે ડાયાબિટીસ, BP, થાઇરોઇડ આ બધા રોગો એક દેશ હોય તો એની GDP 10મા નંબરે આવે એટલું સક્ષમ છે. મતલબ આ રોગો પાછળ આટલો ખર્ચો થાય છે. તો શા માટે આપણે શરૂઆતથી જ રોગને અટકાવવા, જે માત્ર આયુર્વેદ કહે છે. જ્યારે આપણે ઇન્ફ્લામેશન કરે એવું ફૂડ કે એસિડિક ફૂડ, મતલબ કે બહારના પડીકા, પ્રોસેસ્ડ ફૂડ,
આડેધડ જમીએ છીએ ત્યારે શરીરમાં પ્રો ઇન્ફ્લામેટરી માર્કર્સ મતલબ રોગ બનવા માટેના દરેક મટીરિયલ આપણે પૂરા પાડતા હોય છે. એ જ્યારે પાચન થાય છે ત્યારે એમાંથી જે બ્લડ બને છે એ પણ એસિડિક બને છે અને એમાંથી જે માંસ ધાતુ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર એ પણ પ્રોપર બનતું નથી. અને જે મેં લક્ષણો કીધા, થાક લાગવો, કોઈ પણ જાતનું મોટિવેશન ના રહેવું, એનાથી આપણે આસાનીથી પીડાઈ શકીએ છીએ. અને મુદ્દાની વાત તો એ છે, જાણીને આશ્ચર્ય પણ થશે, આજકાલ ડિલિવરી પછી માતાઓને બ્રેસ્ટ મિલ્ક આવવાનું પણ ઓછું થઈ ગયું છે અને નાની દીકરીઓમાં ગર્ભાશયને લગતી અને માસિકની તકલીફો પણ વધી છે. એ માત્ર ને માત્ર રસ ધાતુ એટલે કે આપણા નરિશમેન્ટ પાર્ટથી જ સુધારી શકાય છે. એના માટે તમારે મોટા મોટા હોર્મોનલ પિલ્સ ખાવાની જરૂર નથી. ડૉક્ટર કોલ્ડવેલ કરીને એક પાશ્ચાત્ય દેશના બહુ મોટા ડૉક્ટર છે. એમણે ખૂબ સરસ રિસર્ચ કર્યું છે હોલ પ્લાન્ટ બેઝડ ફૂડ ઉપર. એનું કહેવાનું એમ છે કે જો 15 દિવસ માત્ર પ્લાન્ટ બેઝડ ડાયટ ખાવામાં આવે તો આપણા હૃદયના રોગો ઇવન રિવર્સલ થઈ શકે છે, એ પણ 99.4% સુધી. મતલબ આપણે ખાલી 15 દિવસ ધ્યાન દઈએ આપણી આજુબાજુની શાકભાજી ઉપર, આપણા સામાન્ય ખોરાક ઉપર, તો આપણા રોગો 99.4% રિવર્સ થઈ શકે છે. આપણે સંપૂર્ણ સાજા થઈ શકીએ છીએ. તો કઈ રીતે સાજા થવું? હવે તમને વાત કરું કે એવો તે કયો ખોરાક છે કે આપણે આપણા રોગોમાંથી રિવર્સલ થઈ શકીએ છીએ, એ પણ માત્ર 15 દિવસમાં. સૌથી પહેલાં તમને ડાયટ પ્લાન સમજાવું તો સવારે ઉઠ્યાના 2 કલાક પછી એક જ્યુસ રેસીપી કહું છું, બપોરે શું જમવું એ પણ કહું છું, અને રાત્રે શું ખોરાક લેવો એ પણ કહું છું. હવે સવારના જ્યુસની વાત કરીએ તો મોટાપાના વિડીયોમાં આ રેસીપી મેં આપી છે. આ અત્યારે હું વધારે ઇન ડિટેલમાં કહું છું કે 1 થી 1.5 લીટર પાણીમાં ફુદીનો, મીઠો લીમડો, સિંધાલૂણ, લીંબુ, કોથમીર, ચપટી ધાણા અથવા સૂંઠ અને સામાન્ય ચપટી ગોળ તમારા સ્વાદાનુસાર 1 થી 1.5 લીટર પાણીમાં જ્યુસ બનાવવાનું છે. સવારે ઉઠ્યાના 2 કલાક પછીથી ચાલુ કરી બપોરે લંચ સુધીમાં આ પાણી પીવાનું છે. આ પાણી પૂરું થઈ જાય પછી તમે નોર્મલ પાણી પી શકો છો. આ પાણી પીવાથી બેનિફિટ એ થશે કે તમે રાત્રે 9 વાગ્યા પછી સવારે નાસ્તા સુધી કાંઈ લીધું નહીં હોય અને 2 કલાક પછી તમે ચાલુ કરશો ખાવા પીવાનું, એટલે શરીરને મિનિમમ 12 થી 14 કલાકનો ગેપ મળશે. અત્યારના સમયમાં ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ તરીકે ફેમસ છે અને તમારા શરીરને 50% જેટલો આરામ આપી શકો છો. તમારા આંતરડા પણ રેસ્ટ કરશે, એને વેકેશન મળશે. હવે બપોરના ખોરાકની વાત કરું એ પહેલાં પ્રોટીન વિશે સમજી લઈએ. આપણને એવી માન્યતા છે કે ખાલી વેજીટેરિયન સોર્સ લઈએ, નોનવેજ ન ખાઈએ અથવા તો એગ્સ કે એવું ન લે તો આપણા શરીરમાં પ્રોટીન ઓછું મળે. પણ એ માન્યતા બિલકુલ ખોટી છે. પૃથ્વી પરનું સૌથી મોટું જીવંત અને સૌથી શક્તિશાળી પ્રાણી છે હાથી. એ માત્ર ને માત્ર પ્લાન્ટ બેઝડ ડાયટ જ લે છે. એ વનસ્પતિ પર જ નિર્ભર રહે છે. પ્લાન્ટ બેઝડ ડાયટ એટલે લેવો જોઈએ કે વનસ્પતિ જ માત્ર એક એવી વસ્તુ છે જે નાઇટ્રોજન સાથે ડાયરેક્ટ પ્રોસેસ કરી અને એમિનો એસિડ બનાવી શકે છે. આ જ એમિનો એસિડ આપણા શરીરમાં પ્રોટીન, આપણા શરીરનું રિપેરિંગ, આપણા શરીરનો ગ્રોથ એ બધું કરી શકે છે. એટલા માટે થઈ અને પ્લાન્ટ બેઝડ ડાયટ આપણે લેવો જોઈએ, જે આયુર્વેદ વર્ષોથી કહેતું આવ્યું છે. તો બપોરના ખોરાકમાં શું લેવું? આપણા ખોરાકનો 50 થી 60% ભાગ શાકભાજીનો હોવો જોઈએ. શાકભાજીને લઈને પણ ઘણા બધા પ્રશ્નો હોય છે કે રીંગણા, ભીંડા મને ખૂબ ભાવે છે, કેટલા ખાવા જોઈએ? વટાણા મને હદવાલા છે, વટાણા ખાવા જોઈએ કે નહીં? ચાલો સમજીએ કેવા શાકભાજી ખાવા, કેવા ઓછા ખાવા અને કેવા બિલકુલ ન ખાવા. આપણું શરીર 70% પાણીનું બનેલું છે. મતલબ આપણું વજન જો 100 કિલો હોય તો 70 કિલો એમાં પાણી છે. આ જ પાણીને મેન્ટેન કરવા માટે જેટલા વેલાના શાકભાજી ખાવામાં આવે, જેમ કે દૂધી, તુરિયા, ગલકા, કારેલા, આ જેટલા પાણી પોચા શાકભાજી ખાવામાં આવશે એટલા આપણા શરીરનું જળ તત્વનું બેલેન્સ થશે. જળ તત્વ આપણા મન સાથે પણ જોડાયેલું છે. એટલે જે લોકોને વારે વારે એન્ઝાયટી એટેક, બેચેની, ગભરામણ થાય છે એ પ્રશ્નો પણ ઓછા થઈ જશે. જેટલા લોકોને સાંધાની વારે વારે થાકવાની તકલીફ છે
તેઓ અઠવાડિયામાં 2 થી 3 દિવસ સૂંઠમાં બાફેલું સરગવાનું શાક લઈ શકે છે. શાકભાજીની 50 થી 60 જગ્યા પછી બાકીની 40% જગ્યામાં તમે જૂના ચોખામાંથી બનાવેલો ભાત, દાળ, શાકભાજીના કોઈ પણ સૂપ્સ પેટ ભરીને જમી શકો છો. આ ખોરાક તમે લેશો તો તમારું ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ નહીં વધે અને શક્ય છે કે જો તમને ડાયાબિટીસ છે તો એ પણ આસાનીથી રિવર્સલ થઈ શકશે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છાશ દહીંનું ચલણ છે. અહીં હું માત્ર એટલું કહીશ કે આ 15 દિવસ પૂરતી આપણે ગાયના દૂધની મોળા દહીંની છાશ લઈ શકીએ. દહીં 15 દિવસ આપણે અવોઇડ કરશું. કઠોળની વાત કરું, મગ પ્રોટીનનો બેસ્ટ સોર્સ છે. 100 ગ્રામ મગમાં 25 થી 30 ગ્રામ પ્રોટીન હોય છે. દુનિયાના દરેક સોર્સ કરતાં સૌથી વધુ છે. સેકન્ડ નંબરનો સોર્સ છે મગફળી. સામાન્ય બાફેલી મગફળી 100 ગ્રામ જેટલી હોય તો એમાં પણ 25 થી 30 ગ્રામ જેટલું પ્રોટીન હોય છે. આપણા જમવામાં આ 15 દિવસ પૂરતું એક મુઠ્ઠી બાફેલા મગ અને 1 વાટકી જેટલી મગફળી જો આપણે ચાવીને જમીશું તો આપણો પ્રોટીનનો સોર્સ પણ એમાં ભરપૂર મળી રહેશે. હવે વાત કરું રાત્રે શું જમવું, તો રાત્રે એવું લાગતું હોય કે આજનો દિવસ આખો લોટ વગરનો ગયો છે તો જાડા લોટની દરદરા લોટની અડધી ભાખરી સાથે ખીચડી અને સબ્જી સાથે સૂપ પણ લઈ શકો. સબ્જીનું પ્રમાણ અગેઇન 50% જેટલું રાખીએ. સવારથી લઈ અને સાંજ સુધી આ જે આપણે વર્ણન કર્યું છે એ ખાલી 2 અઠવાડિયા પૂરતું આપણે કરવાનું છે અને જોઈએ શરીરમાં શું ફેરફાર આવે છે. હું કહું છું મારા પેશન્ટમાં મેં આ રિઝલ્ટ લીધેલા છે, એ ડેટા જોઈને જ તમને હું સૂચન આપું છું જે આયુર્વેદ અને અત્યારના મોડર્ન વિજ્ઞાન સાથે સુસંગત છે. આ ઉપરાંત બીજા ખોરાકની આપણે જનરલ વાત કરીએ તો ભીંડા છે, રીંગણ છે, વટાણા છે, એ આપણા દોષ બગાડવા સક્ષમ છે તો શક્ય એટલા ઓછા લઈએ. રસોઈ બનાવવાની વાત આવે તો તલ અથવા મગફળીના અનફિલ્ટર્ડ તેલમાં આપણે બનાવી શકીએ. સામાન્ય મોળી છાશ સાથે લઈ શકીએ. અને જો તમારી ઇકોનોમી તમને અલાઉ કરતી હોય તો એક્ઝોટિક વેજીટેબલ્સનો આજકાલ ટ્રેન્ડ છે, જેમાં બ્રોકલી, ઝકીની, કોઈ પણ જે એક્ઝોટિક ફૂડ છે એ તમે બાફીને અથવા સૂપ બનાવીને પણ લઈ શકો છો. બ્રોકલી પણ પ્રોટીનનો ખૂબ રીચ સોર્સ છે. અવોઇડ કરવા માટે કોબી ફ્લાવર જેવી પાંદડાવાળી વનસ્પતિઓ પણ છે કે જો તમે બિલકુલ ના લો તો પણ તમારા શરીરને ચાલશે. મિત્રો, માર્કેટિંગના ફિલ્ડમાં આપણે સાંભળ્યું છે કે જેટલું મોંઘું એટલું સારું, પણ શરીર માટે જેટલું સસ્તું એટલું સારું. આપણી આજુબાજુ જે વનસ્પતિ સહેલાઈથી મળી શકે છે એ જ ખાવાની છે. કઈ રીતે ખાવી, ક્યારે ખાવી એ પણ આપણે ચર્ચા કરી. તો આવા જ બીજા આયુર્વેદના ટોપિક સાથે આપણે ભવિષ્યમાં ફરીથી મળશું. આયુર્વેદને લગતી, હેલ્થને લગતી કોઈ માહિતી અમે આપને પહોંચાડી શકીએ તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અને હા, જો તમે રૂબરૂ આવી શકતા હોય તો રાજકોટમાં આ જ છે અમારી હોસ્પિટલ. તમે સોમથી શનિવાર સુધીમાં ફોન કરીને ગમે ત્યારે આવી શકો. જય ધન્વંતરી, નમસ્કાર.